ઉકાઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને થર્મલ પાવર સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ ગુજરાત મદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઉકાઈ ઉર્જાનગર કોલોની ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની યોગ શિબિર ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, ઉકાઈ સંકુલના એડિશનલ ચીફ એન્જિનિયર આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તેમનું પુસ્તિકાર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું। શિબિરને સંબોધનતા મુખ્ય અતિથિ આર.સી. પટેલે દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે નિયમિત યોગ અભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે। આ તબક્કે તાપી જિલ્લા કોઓર્ડિનેટર જ્યોતિબેન મહાલ દ્વારા આધુનિક જીવનશૈલીના રોગો જેવા કે ઘૂંટણ, કમરનો દુખાવો તેમજ ડાયાબિટીસના રોગ કેવી રીતે અસરકારક સાબિત થાય તેનું વિવિધ આસનો તેમજ એક્યુપ્રેશર પદ્ધતિઓ દ્વારા જીવન નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જે.કે. સિંઘુ સાથે સુનિલ ગંજાવાલા, સુરત। ગુડ મોર્નિંગ, હું આર.સી. પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન GSECL। આજ રોજ ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું। આનું આયોજન અમારા જે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની કોલોની છે એના રિક્રિએશન ક્લબમાં કરવામાં આવેલું હતું। પર્ટિક્યુલરલી અમારા જે કોલોનીવાસીઓ હતા એમાં ઘણા બધા એમ્પ્લોઈઝ અને ફેમિલી મેમ્બર્સ એનો લાભ લીધો હતો। આ જે યોગ શિબિર છે એમાં સોનગઢ તાલુકા અને વ્યારા જિલ્લાના રિપ્રેઝેન્ટેટિવ યોગ શિબિરના ઘણો સિંહ ફાળો રહ્યો। મને આશા છે કે આ જે યોગ શિબિર છે એના થ્રુ અમારા કોલોનીવાસીઓ હેલ્ધી રહેશે અને અમારા ઓર્ગેનાઇઝેશન માટે, અમારા રાજ્ય ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે સારું રહેશે। થેન્ક યુ। નમસ્કાર, मैं प्रीति पांडे गुजरात राज्य योग बोर्ड झोन कोऑर्डिनेटर छूँ અને આજે અમારા વિભાગમાં આવતા તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સર્વપ્રથમ એક સુંદર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। એ ઉકાઈ થર્મલ પાવરના પ્લાન્ટના સહયોગથી કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે મારા સાથે સ્વયં અધિકારીશ્રીઓ સાથે જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો એ યોગ શિબિરમાં લાભ લીધું છે। એ યોગ શિબિરમાં આસન, પ્રાણાયામ, ધ્યાન શીખવવામાં આવ્યું અને સાથે સાથે અધિકારીઓના કહેવું છે કે હવે યોગ લોકો જીવનમાં અપનાવે અને નિરંતર કરે તો અહીંયા યોગ ક્લાસ, પરમાનન્ટ યોગ ક્લાસ ચલાવવામાં આવે। ખૂબ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર મોટી સંખ્યામાં જોડાયા અને યોગના લાભ લીધું છે। જય હિન્દ, ભારત માતા કી જય। બસ ઠીક है।